ગઈકાલે ઊન ગામે આપણે જોયું હતું કે ચૌધરી સમાજના સંમેલન બાદ રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી ગયો હતો. જોયું હતું કે ક્યાંક મોટી બબાલ થઈ હતી. ઘણા બધા આગેવાનો છે, લોકોના નિવેદનો સામે આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતે આખી મારામારીની ઘટના થઈ હતી, બબાલ થઈ હતી, એ જ જગ્યાએ ત્યાં હાજર એક વ્યક્તિ છે, એને પણ વાગ્યું હતું ને એમના દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિષય તેની વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મુદ્દો અત્યારે એટલો ચર્ચામાં આવ્યો છે કે બે સમાજના લોકો આમને સામને આવી ગયા છે. એક તરફ આપણે જોયું હતું કે કંકુ ચૌધરીને લેવા માટે થઈને રબારી સમાજના લોકો અને ચૌધરી સમાજના લોકો છે, એ લોકો આમને સામને આવી ગયા હતા. એક મોટી બબાલ થઈ હતી ને આ જ બબાલની અંદર એક વ્યક્તિ છે જે ઇજાગ્રસ્ત થયા હતા ને એમના દ્વારા આ સમગ્ર મામલે ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ બબાલની શરૂઆત કેવી રીતે થઈ હતી, કેવી રીતે મારપીટ સુધી આ સમગ્ર મામલો પહોંચી ગયો છે, એ પણ દરેક વાતને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ. 2 દિવસ પહેલા હું વિડીયો બનાવ્યો હતો અને આજે સંમેલનમાં અમે હાજર રહ્યા અને સંમેલનમાં અમે હાજર રહીને ત્યાં ગામમાં ગયા અમારો હક લેવા. પરંતુ અમે શાંતિથી અને એ રીતે એક વર્તનથી અને એક સંસ્કારથી અમે વાત કરી રહ્યા હતા. છતાં પણ નિર્ણય લેવાના એક બહાનું કરી અને અમને ગામમાં બોલાવ્યા. પછી એમને કીધું કે ભાઈ અમારા આગેવાનો આવે છે, તમે રાહ જુઓ. તો અમે રાહ જોતા હતા અને એમના કોઈક આગેવાન આવ્યા પણ અને પોલીસ પણ હાજર હતી. પોલીસ ખાસી સંખ્યામાં હાજર હતી. છતાં એમને અમને છેતરીને પાછળથી ઘા કર્યા. અને ભાઈ મારે બીજું કોઈ કહેવું નહીં, પણ બનાસકાંઠાના કોઈ પણ ચૌધરીનો આજ પછી મારા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારો. અને આ જે રૂની ગોમ 64 નું એક ગોળ, એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ, છતાં તમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યો? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, છતાં તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા. અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું શું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું. અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા. એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું. બીજું, પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું. પોલીસ અને સામેવાળાએ પણ જેને મારા ઉપર હુમલો કર્યો અને મારા 2-3 બીજા પણ મિત્રો ઘાયલ થયા, એમને મારે એટલું સામેવાળાને કહેવું કે ભાઈ તમે અમને કહી દીધું હોત કે અમે તૈયારીમાં છીએ તો અમે પૂરેપૂરી તૈયારીમાં આવત. અને અમે કોઈ એ નતા, પણ તમે અમને છેતરીને બોલાયા કે ભાઈ અમારે સમાધાન કરવું છે, અમારા આગેવાનો આવે છે, તો તમારા આગેવાનો તો જ અને અમારા સમાજના આગેવાનોને કહેવું છે કે ભાઈ શંકરભાઈ તમે એવડી મોટા પદ ઉપર બેઠા, તમારી છોકરીને એક ન્યાય નહીં અપાઈ શકતા? અને ન્યાયની વાત તો પણ છોડો, પણ તમારા સમાજના ઉપર પોલીસ અને સામેવાળા સમાજના લોકો છેતરીને હુમલો કરે તો હે તમે કશું નહીં કરે. અને આ લોહિયાળો મારું આટલું લોહી, મને કશું પણ મારું લોહી વહ્યું એનું એક પણ આટલું પણ દુઃખ નથી. અને મને વાજ્યું એનું પણ દુઃખ નહીં. સમાજ માટે કર્યું હું. દુર્ગાબેન કરીને અમારો એક બેન જે આવ્યો હતો, એમની તમે ગાડી તોડી અને એમને પણ હુમલો કર્યો એમના ઉપર. એટલે મરદ થઈને તમે કોઈક છોકરીને મારો, એક દીકરીને મારો, બેનને મારો, એ કેટલા ઉધી યોગ્ય વાત છે. બીજી વાત કે તમે કીધું હોત તો અમે પૂરેપૂરી હથિયાર લઈને અમે અમારી તૈયારીમાં આવત, પણ તમે અમને છેતરીને માર્યા. એટલે એવું ના સમજતા કે અમે કોઈ માર ખાઈને નીકળી ગયા. અમે બધું એક્શન લેવાની તૈયારીમાં જ છીએ. બીજું મારે એ કહેવું કે મીડિયા જે ખોટું ફેલાઈ રહી છે કે પહેલો ચૌધરી સમાજે હુમલો કર્યો, એ તદ્દન ખોટી વાત છે. પહેલો હુમલો યુવાના દ્વારા કરવામાં આવ્યો. પહેલો હુમલો અમારા એક બૂન, એક અમારા બેન પર હુમલો કરવામાં આવ્યો. પહેલા એમની ગાડી તોડવામાં આવી અને તમારા સમાજના એક ઘણા લોકોએ એક બેનને મારી. એવી તમારી મર્દાનગી. અને તમે જે કર્યું બરોબર છે, પણ હવે જે થાય ન ભોગવવા તૈયાર રહેજો.
જય માતાજી. વાત કરવામાં આવે ચૌધરી સમાજની, ગઈકાલે આપણે જોયું હતું કે ચૌધરી સમાજનું રૂણી ગામે આખું એક મોટું મહાસંમેલન યોજાયું હતું, જેમાં દીકરીઓને લઈને વાત કરવામાં આવી હતી ને એ જ સમયે ચૌધરી સમાજના જ આગેવાનો અને યુવાનો છે એ લોકો પણ આમને સામને આવી ગયા હતા, કારણ કે યુવાનોનું એવું કહેવું છે કે કંકુ ચૌધરી અને જે બીજી દીકરીઓ છે એ લોકોનો ફેસલો આજે ને આજે જ લાવવામાં આવે ને બીજી બાજુ જે આગેવાનો અને વડીલો હતા એમનું એવું કહેવું છે કે 5 દિવસ જેટલો સમય આપો, આપણે દીકરીને પાછી લાવી દઈશું. પણ ક્યાંક જે રીતે ચૌધરી સમાજમાં અંદરો અંદર પણ અત્યારે હાલ બબાલ જોવા મળી હતી ને બાદ હવે જ્યારે આખી આ બબાલ સામે આવી હતી, ઘટના સામે આવી હતી, જેમાં મારામારી પણ થઈ હતી, પોલીસ વચ્ચે આવી હતી, પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હતા, એવી ફરજ પડી હતી. ચૌધરી સમાજે જે આખો રોડ છે, નેશનલ હાઈવે છે, એના ઉપર પણ ચક્કાજામ કરી દીધો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા એમને પણ આપણે સાંભળ્યા કે કેવી રીતે આખી આ ઘટનાક્રમ સામે આવી હતી. પહેલા બંને સમાજના લોકો ભેગા થવાના હતા, બંને આગેવાનો છે લોકોની વચ્ચે વાતચીત થવાની હતી, પરંતુ એ બાદ કંઈક એવું થયું કે ક્યાંક આ બંને સમાજના લોકો છે લોકો આમને સામને આવી ગયા હતા, ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને ક્યાંક આની જ વચ્ચે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ઘાયલ પણ થયા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.